અને અમાસના દિવસે ખરેખર પૂર્ણ અંધકાર હોય મિત્રો। એ આજે બહુ સરસ મજાનો કુબેર ભંડારી એટલે આખું મહારાષ્ટ્ર તૂટી પડે સાહેબ। આજના કાલની ગાડીઓ ચાલે સાહેબ। હું ત્યાં રોડ પર રહું છું, બિલકુલ મોવી ચોકડીથી થોડોક જ આગળ રહું છું અને 2 દિવસની ગાડીઓ ચાલે। અમાસનો દિવસ આવે એટલે ઠેઠ કુબેર ભંડારી તમે રાત્રે પણ 24 કલાક ગાડીઓ ચાલે। આપણો તો અહીંયા નજીક છે મિત્રો, કેમ નથી જતા? થોડો ખરેખર દાદા પાસે માંગવું જોઈએ। કુબેર ભંડારી લક્ષ્મી પહેલા એ પહોંચી ગયેલો, બંને જણને બોલાવ્યા હતા ભગવાને। તો લક્ષ્મી થોડા પાછા પડ્યા હતા અને ભંડારી કુબેર ભંડારી છે તો વહેલો પહોંચેલો। એટલે ભગવાનનો ખરેખર આશીર્વાદ એવો છે કે કુબેર ભંડારીને જે પૂજે ને તે ધન સંપત્તિ વાળો થાય। એટલા માટે આ મહારાષ્ટ્ર વાળા બધા ત્યાં જાય છે। તો આપણે કેમ નહીં જતા? ચાલો શરૂઆત કરજો આવતા અમાસેથી। જેનો ઘરવાળાને કીધું કપાસ પાકો હોય ને તો ચાલને દર્શન કરવા જઈએ કુબેર ભંડારી। અને ત્યાં પેલું નીલકંઠ ધામ છે, સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। એટલે તમારે જોવાનું જાણે કે સ્વર્ગ હોય એવું બનાવ્યું છે। જોવા જેવી છે વસ્તુ। બાકી બાપુ કહેતા હતા કે ખરેખર બનાવેલું ભાણું હોય ને, જમવાનું બનાવ્યું હોય એ પણ ખરેખર પડતું રહી જાય મિત્રો। અને જે નાણાં હોય ને, પૈસા મૂક્યા હોય બેંકની અંદર, એ બેલેન્સ પણ કોરોનાની અંદર કામ લાગ્યા નહીં મિત્રો। કરોડો રૂપિયાના માલિકો જતા રહ્યા। મારે ત્યાં તો ખરેખર એક પ્રિન્સિપાલ સાહેબ હતા, બહુ સરસ મજાના, બચુભાઈ કરીને અમારા શિક્ષક। એ દીકરાને ખરેખર 75,000 નો પગાર હતો સાહેબ, પણ 5 જ દિવસની માંદગી। બોલો, પૈસા કામ લાગ્યા નહીં મિત્રો। કેવું કહેવાય, કરોડો અને અબજો રૂપિયાના માણસો જતા રહ્યા। એટલા માટે આગળ બાપાએ કીધું કે ભજન એક સીતારામનું કરીએ, ચાહે સાહેબનું કરીએ, નિરાંતનું કરીએ, શિવનું કરીએ, હનુમાનજીનું કરીએ, ભાતીદાદાનું કરીએ, દેમોગરાનું કરીએ કે હિમારીનું કરો ને સાહેબ। કરો જેનું ભગવાન। આપણે હિન્દુ ધર્મની અંદર 33 કોટી દેવતાઓ છે મિત્રો, અને क्या क्या नहीं दिया क्या बसे गए त्रिलोक शंभु तेरे दान से। એ આજે કુબેર ભંડારી નો દિવસ છે, એટલા માટે હું તમને યાદ અપાવું છું કે જજો કુબેર ભંડારી માં માંગજો બંને કે દાદા અમારી ખોટ પડી છે, થોડા પૈસાની થોડી કામ એવું કઈ માંગો ને, આપણે માંગતા નથી મિત્રો। માંગો આ લોકોને કેવું માંગતા આવડે છે? ફોર વ્હીલ ગાડીઓ જ લઈ જાય સાહેબ। તમારે બધા લોકો ફાડી ગયા। એટલા માટે ખૂબ સરસ એ સુરા મારા લેજો ભગતોની સંભાળ। ખરેખર વધામણું કરી લેજો સાહેબ।
ઓડલે झटके वरमाला नाची झटके वरमाला नाची સુરાને આ ઘરમાં પૂર્યા રે સુરાને ઘરમાં પૂર્યા રે કે ભાગણે પણ બાપ સુરવીર હોય ને આપણા જેવા જોખી જાય બાકી સુરવીર હોય ને ઘરમાં પૂર્યા રે ભાતીજી ને